31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યના સરહદી વિસ્તારોમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। આ ચેકિંગ દરમિયાન શામળાજીની અણસોલ ચેકપોસ્ટ ઉપરથી કારમાંથી 1.5 કરોડની બેનામી રોકડ રકમ ઝડપાઈ હતી। મહત્વનું છે કે કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન બોનેટમાં એક કપડાની થેલી ચકાસતા તેમાંથી 500ના દરની 21,000 નોટો મળી આવી હતી। આ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ। ત્યારબાદ ચાલકને સમગ્ર મામલે પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો, જેને પગલે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક શંકાસ્પદ હુન્ડાઈ વેન્યુ કાર નંબર GJ2DE 5301માં ચાલક આવેલો એને ઉતારીને પૂછપરછ કરતા એની વર્તણૂક શંકાસ્પદ લાગતા ગાડીનું ચેકિંગ કરતા એના ગાડીના આગળના બોનેટના ભાગેથી 2 કાપડની થેલીઓ અલગ અલગ થેલીઓમાં 500ના દરના કુલ 42 બંડલ, એ જે એક બંડલમાં 500ના દરના 5 બંડલો હતા તે નાણાં મળી આવેલા હતા, જે બાબતે તેની પાસે આધાર પુરાવા માગતા તે કોઈ ચોક્કસ જવાબ આપેલ નહીં અને એની વર્તણૂક શંકાસ્પદ જણાતા આ પૈસા અંગે આધાર પુરાવા ના મળતા કુલ રૂપિયા 1,05,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। આ વ્યક્તિ પોતે ડુંગરપુરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જણાવેલ છે અને હિંમતનગર તરફ જતો હોવાનું જણાવેલ અને આ પૈસા બાબતે તેના આધાર પુરાવા ના હોય ઇન્કમટેક્સ વિભાગને પણ પોલીસ તરફથી જાણ કરવામાં આવેલી છે। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યના સરહદી વિસ્તારોમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। આ ચેકિંગ દરમિયાન શામળાજીની અણસોલ ચેકપોસ્ટ ઉપરથી કારમાંથી 1.5 કરોડની બેનામી રોકડ રકમ ઝડપાઈ હતી। મહત્વનું છે કે કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન બોનેટમાં એક કપડાની થેલી ચકાસતા તેમાંથી 500ના દરની 21,000 નોટો મળી આવી હતી। આ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ। ત્યારબાદ ચાલકને સમગ્ર મામલે પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો, જેને પગલે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક શંકાસ્પદ હુન્ડાઈ વેન્યુ કાર નંબર GJ2DE 5301માં ચાલક આવેલો એને ઉતારીને પૂછપરછ કરતા એની વર્તણૂક શંકાસ્પદ લાગતા ગાડીનું ચેકિંગ કરતા એના ગાડીના આગળના બોનેટના ભાગેથી 2 કાપડની થેલીઓ અલગ અલગ થેલીઓમાં 500ના દરના કુલ 42 બંડલ, એ જે એક બંડલમાં 500ના દરના 5 બંડલો હતા તે નાણાં મળી આવેલા હતા, જે બાબતે તેની પાસે આધાર પુરાવા માગતા તે કોઈ ચોક્કસ જવાબ આપેલ નહીં અને એની વર્તણૂક શંકાસ્પદ જણાતા આ પૈસા અંગે આધાર પુરાવા ના મળતા કુલ રૂપિયા 1,05,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। આ વ્યક્તિ પોતે ડુંગરપુરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જણાવેલ છે અને હિંમતનગર તરફ જતો હોવાનું જણાવેલ અને આ પૈસા બાબતે તેના આધાર પુરાવા ના હોય ઇન્કમટેક્સ વિભાગને પણ પોલીસ તરફથી જાણ કરવામાં આવેલી છે।